નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ખબર તમારા કામની છે, અરબ સાગરમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે, જેનો ટ્રેક છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને કેટલા પ્રમાણમાં અસર કરતા થશે, જેની જાણકારી છે આગામી 72 કલાકમાં આવશે। ત્યારે વાત કરીશું આગામી 72 કલાક દરમિયાન કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ સૌરાષ્ટ્ર ગુજરાતમાં। તારીખ 1 ઓક્ટોબર અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો હાલ મુજબ અમરેલી તેમજ સાથે સાથે જૂનાગઢથી પૂર્વના વિસ્તારોમાં, ગીર વિસ્તારમાં, સાથે સાથે કેશોદ અને મેંદરડા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો। ત્યારે વાત કરીશું આપણે 2 ઓક્ટોબર અને ગાંધી જયંતિની, તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરતના વિસ્તારની આસપાસ, સાથે સાથે ભરૂચ તેમજ વ્યારા, તાપી વિસ્તારોમાં, રાજપીપળામાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ભાવનગરની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ બપોરના સમયે ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો। સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદની જમાવટ જોવા મળશે, સુરત, વલસાડ, નવસારી, વાપી। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રની, જેમાં ભાવનગર તેમજ પાલીતાણા, આ ઉપરાંત મહુવા વિસ્તારમાં, તળાજામાં છે એ ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે મિત્રો। એ સિવાય વાત કરીએ તો ફરીથી ગીરના વિસ્તારોમાં સાંજના સમયે અને જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે મિત્રો। હજુ પણ ચોમાસું વિદાયને લગતા દક્ષિણ ગુજરાતના સમાચારમાંથી હજુ પણ વાર લાગશે મિત્રો। ત્યારે વાત કરીએ 3 ઓક્ટોબરની, તો 3 ઓક્ટોબર દરમિયાન ફરીથી દક્ષિણની સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, જેમાં જૂનાગઢ, વેરાવળ, ગઢુ વિસ્તાર, આ ઉપરાંત માધવપુર વિસ્તાર, અમરેલી વિસ્તાર, ગીરના જંગલોમાં, સાથે સાથે ઉના, કોડીનાર, દીવ વિસ્તારમાં, મહુવામાં, તળાજામાં, જેસરમાં તેમજ પાલીતાણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। એ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ હજુ ભરૂચ, સુરત, રાજપીપળા તેમજ વ્યારા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ મિત્રો જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું 4 ઓક્ટોબરની, તો 4 ઓક્ટોબર દરમિયાન વરસાદી એક્ટિવિટીમાં થોડો ઘટાડો જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે હળવો મધ્યમ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રમાં છે મોટેભાગે સૂકું વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે સાંજની સમયની વાત કરીએ તો સાંજના સમયે પણ વાતાવરણમાં છે એ થોડી અસ્થિરતાને કારણે અમુક વિસ્તારમાં વાદળો છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ 5 તારીખની વાત કરીએ તો 5 તારીખના રોજ સાંજના સમયે છે અમુક વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર આસપાસના વિસ્તારોમાં, જેમાં વ્યારા તેમજ વલસાડ, આ ઉપરાંત ડાંગ વિસ્તાર, સાપુતારા વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ મિત્રો પડી શકે છે। એ સિવાય વાતાવરણ છે ચોખ્ખું રહેશે। ત્યારબાદ ફરીથી અરબ સાગરની સિસ્ટમ છે એ મજબૂત થઈને ધીરે ધીરે ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે આવી શકે છે, જે બાબતે અમે વિશેષ અપડેટ છે આવતીકાલના સમયે આ જ સમયે વિડીયો દ્વારા તમારી સમક્ષ માહિતી આપતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।